બતાવું કેવડો ગામડો બને તમને બતાવું. આપણે નાનો આગળ રાહુલ મીઠું બતાવીશું. તમે જોઈ શકો છો આવું મીઠું આવું મીઠું હોય તો તમને સાઈડમાંથી બતાવ્યું છું તમને એકદમ પ્યોર અને એકદમ વ્હાઈટ મીઠું તમારે જોવું હોય તો વચ્ચે જ આવું. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે હાલ રનમાં છીએ અને હવે આપણે આપણી મંજિલે પહોંચવાના છીએ. તો આપણે જ્યાં સાપરે જવાનું છે ત્યાં આપણે બસ પણ જ પૂછી. તો તમે જુઓ અમે ના પડે એટલે સાપરે પૂછતા આપણે આટલા પહોંચીએ તમે જુઓ આટલા પહોંચે. હવે અમે તમને આગળ જઈને સાપરે પહોંચી તમને બતાવી કે અમે પહોંચી ગયા છીએ. વિડીયોમાં બન્યા રહેજો. હેલો મિત્રો, ફાઇનલી આપણે મારા દાદાના સાપરે પહોંચી ગયા છીએ. મારા મામાના સાપરે આપણે તમે જો પહેલો વિડીયો જોયો હોય તો તમને ખબર હશે કે આના પહેલાં પણ આવ્યો હતો, એક વાર આનો વિડીયો બનાવ્યો હતો. હાલ હું બીજી વાર પાછો આવી ગયો. તમે જુઓ છો આ મામા એમનું સાપરું મારી એ પણ મીઠું પકવે અગરી છે એ પણ. અને આપણે ઓલો નાનો અગરિયો તો હા બધા પગ ધોવે નાના અગરિયા પગ ધોવે જો એ હાલ જ જો મેં તો ભેગો કરવા જતા હજુ હાલ જ નાના અગરિયા તમે જો આમાં નાનો અગરિયો બોલ લાભા તો સાંભળી ગયા મિત્રો. એમાં બનાવજો અને લાઈક જરૂર કરજો. તો આપણે બીજી વાર આવી ગયા મહારાણામાં. આપણે પણ પાછા સાંભળી પણ બતાવજો તમારે. બીજી વધારે તમને નહીં કે પેલો વિડીયો મેં બનાવ્યો એટલું. તમે જો આ સાપરું અમારું સાપરું જોઈ લો. દાદાને બેઠા જો મારા દાદાની સોલાના સાહેબ બેઠા ફોન જોવે છે. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ટાયર વ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે કચ્છના નાના રણમાં આવ્યા છીએ અને હાલ અમે મારા દાદાના સાપરે છીએ. તો તમે મારો પહેલી ક્લિપ વિડીયોની જોઈ છે તો તમને ખબર છે કે હું હાલ મારા મામા એમના સાપરે હું એ પણ અગરી છે મીઠું પકવે છે. અને હાલ તમે જુઓ છો કે હું હાલ તેમની મીઠાની ગામથી મીઠું પાકે ત્યાં ઊભો છું. તો આખી તમને ભરેલું જોવા મળશે. આખી બધામાં તમને બસ મીઠું તમને જોવા મળશે. તમે જોઈ શકો છો તમને એકદમ વ્હાઈટ મીઠું જોવા મળશે. પણ સાઈડમાં શું થોડું આજે હાલ થોડા દિવસ પહેલાં આપણે વાવાઝોડું આવ્યું ને બહુ અગરિયાનું મીઠું બહુ વધારે ખરાબ થઈ ગયું અને નુકસાન પણ બહુ થયું. તેમના સોલર કેટલાય ફૂટી ગયા, બહુ નુકસાન થયું અગરિયાઓ. કારણ કે તે આપણા માટે મીઠું આટલી મહેનતથી પકવે છે અને તોય એમને આટલું બધું નુકસાનનો સામનો કરવો પડે છે. શું કરે મિત્રો, ચાલો હું તમને મીઠું બતાવું કે હેલો મિત્રો, ફાઇનલી આપણે હવે મીઠાની ગામડે તમે જુઓ છો મારી પાછળ આખી મીઠાની ગામડે છે. અને હું તમને બતાવું કે અંદર મીઠું હાલમાં આ ગામડામાં મીઠું કેવું બની ગયું તમને બતાવું. કેવડો ગામડો બને તમને બતાવું. આપણે નાનો આગળ રાહુલ મીઠું બતાવીશું. તમે જોઈ શકો છો આવું મીઠું હોય. જુઓ આવું મીઠું હોય. આ તો તમને થોડી સાઈડમાંથી બતાવ્યું છું તમને એકદમ પ્યોર અને એકદમ વ્હાઈટ મીઠું તમારે જોવું હોય તો વચ્ચે જ આવવું પડે. પણ આપણી જોડે જે સેફટી માટે જે બૂટ આવે છે નહીં એટલે આપણે અંદર તો જતા નહીં ને કે ખોટા પગ આપણા ખારવાળા થઈ જાય. આપણે અંદર તો નહીં જતા. તમે જોવો છો આખી આ મીઠાની ગામડી તમને જોવા મળશે. આખી આ મીઠાની ગામડી અંદર તમને કેટલું અઢળક મીઠું તમને જોવા મળશે. એકદમ વ્હાઈટ મીઠું. તો મિત્રો આપણે આ બ્લોગને આજ પૂરો કરવાનો છે અને આપણે તમને રાતે આપણે તો થોડોક શૂટ થાય તો કરશું રાતે આપણે સાપરામાં. તો બીજું તો આપણે તમને શું બતાવ્યું અને કાલે આપણે વાસણોદર જવાના છે બરાબર.
તો અમારા વિડીયોને બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો આપણે મળી બીજા નવા એક વિડીયોમાં. તો હેલો મિત્રો, તમને આજ હાલ બતાવું તમને કે રણમાં રાતનો નજારો કેવો હોય છે. તો હું તમને બતાવું. તો તમે જુઓ, આ છે અમારું સાબરું. તમે જોઈ શકો આખું સાબરું. આ તમે જુઓ, આ છે કિચન. અહીંયા તમે જુઓ, આ ચૂલો હોય, આપણે ગમે ખાવાનું બનાવીએ છીએ. અને એ તમને બતાવો, આ બીજો અહીંયા પણ ગેસ પણ મૂકેલો છે. તમે જો અહીંયા ગેસ છે, જોઈ લો. ગેસ આવે તો ગેસથી પણ હાલી શકો. મતલબ રણમાં પણ ગેસ વપરાય. અને આ તમે જો, આ બીજો રૂમ ને આખો આ રૂમ તમને એવું લાગે તો દિવસમાં પણ બતાવી જાય. તો રાતમાં તમને બતાવી દીધો એકવાર. અને આ આખો રૂમ, બહારનો વાસીનો ભાગ જોઈ લો તમે. ખાટલા બાટલા પથરી ગયા છે. અને આપણા ખાટલા બહાર છે. બાર ખાટલા આપણા પથરી ગયા. આ બાજુ મામા બેઠા છે. મામા ઉતા આપણા આરે ખાટલા, બરાબર. આપણા ખાટલા આવી ગયા. પાછળ જો આ બાજુ કોરમાં લાઇટ ચીવ લાગે છે. આખા રણમાં લાઇટ છે. તમે જુઓ, તો મિત્રો તમે જોઈ શકો છો. હાલ આખા રણનો નજારો છે, રાતનો નજારો તમે જોઈ શકો છો. ચારે બાજુ તમને બસ લાઇટો જ જોવા મળશે. ભલે રણ છે પણ તોય અહીંયા લાઇટો તમને જોવા મળશે. કારણ કે રાતે મશીનના જનરેટર ચાલુ હોય છે, જેથી બધા સાપરે તમને લાઇટ જોવા મળી જશે. ત્યાં બધા સાપરે તમને લાઇટ જોવા મળી જશે. તો મિત્રો, આપણે રાતનો સીન તમને બતાવ્યો કે હાલ રાતનો નજારો કેવો હોય છે રણમાં. તો હવે આપણે કાલે વાસણ જવાના હોય. તો કાલે વાસણનો વ્લોગ આપણે અલગથી બીજા પાર્ટ 2માં આવશે. તો તે જોવાનું ભૂલતા નહીં. અને આ વ્લોગને લાઈક કરો, શેર કરો ને ફોલો કરો. મિલન ઠાકોર આપણે સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો આપણે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ છે. મિલનભાઈને પણ સપોર્ટ કરજો, રાહુલભાઈને પણ સપોર્ટ કરજો. ચાલો આપણે મળશું હવે નવા વિડીયોમાં. તો ચાલો, તો બાય.